ગીર સોમનાથના વેરાવળ બંદર પર માછીમારોની હાલત કફોડી થઈ। પોર્ટ વિભાગ અને ફિશ અધિકારીઓ દ્વારા કોઈપણ જાતની જાણ કર્યા વગર બોટોને નુકસાન તોડફોડ, તંત્રની ઘોર બેદરકારી, રોજગાર મૂલ્ય છીનવાઈ જતા માછીમારોની હાલત દયનીય। વેરાવળમાં બંદર પોર્ટ પર જેટી પર રોજબરોજનું કમાઈ ગુજરાન ચલાવતા નાની હોડીના દરિયાઈ માછીમારોને બંદર પોર્ટ વિભાગના કુલદીપસિંહ તેમજ ફિશરીઝ અધિકારી ગોહિલ સાહેબ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા એકાએક સ્વચ્છતાનો નુસ્ખો જાગતા નાની હોડીઓના ફાઇબર તોડી બોટને નુકસાન કરેલ, જે બાબતે માછીમાર સમાજ માટે ખૂબ ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ રહેલ। રોજબરોજનું ફિશિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવાય ત્યારે ફિશ અધિકારી તેમજ પોર્ટ ઓફિસર દ્વારા કાંઠા પર હોડીઓ પર ન રાખવા જણાવેલ। માછીમાર બોટ હોડીઓ પર બંદર જેટી પર ન રાખેલ તો ક્યાંય રાખે। આ બનાવ બનેથી બાપ દાદાના વખતનાથી માછીમારી કરતા માછીમારોની રોજગાર મૂલ્ય છીનવાઈ જતા વેરાવળ ભીડિયા બંદરના માછીમાર બોટોની હાલત અત્યંત દયનીય કફોડી થઈ રહેલ છે। બ્યુરો રિપોર્ટ સોની યોગેશ પ્રભુદાસ, સતીકોર, વેરાવળ। અમે માછીમાર છે, અહીંયા અચાનકના આવીને બધી તોડફાડ કરી ગયા। ગરીબ માણસની બે ટંટર ઉડીઓ તોડી નાખી, ચાલુ ઉડીઓ બધા તોડી નાખી। ના કંઈ રીત છે એ લોકોની, અમને કંઈ આપવું બી નહીં, કંઈ નોટિસ ફોટિસ કંઈ આપ્યું નહીં ને અમને એમને તોડી ફાડીને બધી લઈ ગયા। આ બંદર માછીમાર માટે હોય કે બીજા માટે હોય? આ બંદર તો માછીમાર માટે હોય ને, કે બીજાની જ્યાં જરૂર હોય તો અમારી કઈ જરૂર છે? અમે આ ઉડીઓ અમારા ઘરે લઈ જઈએ, અમારે તો મચ્છી આવે તો ફિશિંગમાં જઈએ, ન મચ્છી આવે તો અમે ઉપર ખેંચી દઈએ। નમસ્કાર। જે વેરાવળમાં જે સરકારશ્રી દ્વારા તો જે ડિમોલેશન જેવું કાર્ય કરવામાં આવેલ છે, લોકો એને સફાઈ કહી છે, તમારું શું કહેવું છે અને માછીમારો ઉપર આની શું અસર છે? માછીમારને બહુ મોટી નુકસાન છે અત્યારે। વેરાવળથી માછીમારો જેટલા નાના સુના માછીમારો છે, માનો કે રોજગાર એક દિવસમાં જઈને સાંજે પાછા આવી જાય એટલે એનો રોજગાર ઉપર આ માછીમારોને જેટલા હોડીઓવાળા કે બોટોવાળા જે કોઈ છે એનો માછીમારો રોજનો રોજગાર ચાલે છે। અત્યારે એ લોકો 3-4 દિવસથી ક્યાંય જઈ આવી શકતા નથી ફિશિંગમાં કે ક્યાંય પણ નહીં, એટલે એના અત્યારે એ લોકોને ઘરમાં ખાવાના સાથે ચાલે છે અત્યારે હાલ તકમાં। તો આ જે કોઈ નોટિસ કે કંઈ આપ્યા વગર ડાયરેક્ટ આવીને બધી ભાંગતૂત કરી ગયેલા છે, એટલે એનો એ લોકોને કોઈને ખબર જ નથી। અત્યારે અમારું કહેવાનું આટલું જ છે કે અમારા રોજગારના ધંધા છે અમારા લવેસરથી ચાલુ કરાવી દઈ ને જે કંઈ જગ્યા અત્યારે વર્ષોથી આજે 30-40 વર્ષથી અહીંયા અમારા બાપદાદાના સમયના બધી અહીંયા છે એને બધી સ્થાનિક જગ્યાએથી કાઢવામાં આવે છે કે ભાઈ આ અત્યારે ગવર્મેન્ટનું છે, હા અમે તમે અહીં કોઈ રામજીભાઈ દેવજી જાણ્યા વગરના સરકાર ત્યાં માછીમારની આટલી બહુ કરોડ નુકસાની આવી। આ રોજીરોટી પર અમારી બહુ દિવસ થયો છે અને અત્યારે અમે બેઘર થઈને સાવ બેઠા છે કાંઠે। અત્યારે અમે માછીના કારણથી અમે કંઈક બીજો કયો અમારો ધંધો માછીનો, એ પ્રમાણે અમે આ રોજગાર આજે તોડીને અહીંયા ભાઈ બેઠા ચૂકા બધી। અમારો ધંધો શું માછી સિવાય તો કોઈ અમારો ધંધો જ નથી ને, અમારી રોજગારી છે। મારું નામ હરેશ છે, હરેશ ગણેશ મોટી હરેશ। બોલ, અમારું ગુજરાન કઈ રીતે ચાલશે? આ મચ્છી પણ અત્યારે આવતી નથી ને બધી ભાંગતોડ કરી નાખ્યું। અમે જઈએ અમે જઈએ કાં? હવે અમારો આધાર શું? અમારો આધાર શું?